दोस्तों सारा ઈરાદાનું પરિણામ ઈશ્વર આપે। સારી ભાવનાથી સારી નિયતથી સાચો પ્રયત્ન કરો એનું પરિણામ ભગવાન આપતો હોય છે। અને આમ તો ભાજપે હું આપી દીધું છે વળી જેલથી બીવું। જે ખેડૂત ગુજરી ગયા, આત્મહત્યા કરી લેવી પડી માવઠાના કારણે। હું ગયો તો ત્યાં જસદણ પાસે એક ગામ છે, નામ ભૂલી ગયો, રેવાણ કે રેવાળ કે રેવાણી। દોસ્તો એક ખેડૂતના હું ઘરે ગયો, દેશી નળિયા વાળું ઘર છે, ગાર માટીનું। અને એ ખેડૂતને શું તકલીફ થઈ યાદ રાખો કે એના ખેતરમાં તુવેર વાવી હતી, વીજળી પાણી ખાતાની લાઈન નીકળી, ઊભી તુવેર પાડી દીધી અને પાણીની લાઈન કાઢી અને એને તુવેરમાં નુકસાન થયું। ઊભી તુવેર પાડી દીધી, એ પાણી ખાતા વાળાને એટલી શરમ નો આવી કે ભાઈ તુવેરનો પાક ઉકલી જાય, પાક પૂરો થઈ જાય, તુવેર વઢાઈ જાય અને ખેતર ખાલી થઈ જાય તે દિવસે પાઇપ નાખજો। પણ કોઈને એ વાતની શરમ નો આવી। ખેડૂતના ઊભા ખેતરમાં તુવેર હતી છતાં પાણીના પાઇપ કાઢ્યા। પેલા ભાઈની ઘણી બધી તુવેરમાં નુકસાન ગયું, છતાં એ ખેડૂતે મોટું મન રાખ્યું અને ફરીથી પાછી એને મગફળી વાવી। મગફળીની અંદર પાછું એને માવઠાનું નુકસાન ગયું। એક વર્ષમાં બે વખત માવઠું થયું। એ ખેડૂતને મનમાં એમ વિચાર આવ્યો કે ઓલી દીકરાની પત્નીના ઘરેણા ગીરવે મૂકીને વાવેતર કર્યું છે, કેમ કે તુવેરમાં નુકસાન ગયું તો નવા વાવેતરના પૈસા ક્યાંથી લાવવાના? તો નવું વાવેતર કરવા દીકરાની વહુના ઘરેણા ગીરવે મૂકેલા। એ ભાઈને અંદરથી સંકોચ થયો કે દીકરાને અને એની વહુને મોઢું કેમ બતાવવાનું કે તમારા ઘરેણા હાહરો વેચી આવ્યો છે અને હું છોડાવી શકે એમ નથી।